નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર આ એકમના આપણે 3 પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરશું। સૌપ્રથમ એમસીક્યુ પ્રશ્નો, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો અને છેલ્લે જોડકા જોડો। તો શરૂઆત કરીએ એમસીક્યુ પ્રશ્નોથી। પહેલો પ્રશ્ન છે, આદિમાનવ કેવું જીવન જીવતા હતા? તો આદિમાનવ એ ભટકતું જીવન જીવતા હતા। આથી જવાબ આવશે બી, ભટકતું જીવન। બીજો પ્રશ્ન છે, આદિમાનવ કોને કહેવાય? તો ભટકતું જીવન જીવતા માનવીઓને આદિમાનવ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત શિકાર કરીને જીવન જીવતા માનવીઓને પણ આદિમાનવ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત ખૂબ જ જૂના સમયના માનવીઓને પણ આદિમાનવ તરીકે ઓળખવામાં આવે છે। આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ। ત્રીજો પ્રશ્ન છે, આદિમાનવના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો નથી? તો આદિમાનવ ખોરાકમાં મુખ્યત્વે પ્રાણીઓ અને પક્ષીઓના માંસનો ઉપયોગ કરતા હતા। આ ઉપરાંત કંદમૂળનો ઉપયોગ કરતા હતા। આ ઉપરાંત તેઓ ખોરાકમાં ફળોનો પણ ઉપયોગ કરતા હતા, જ્યારે આદિમાનવો અનાજનો ઉપયોગ ખોરાકમાં કરતા ન હતા। આથી જવાબ આવશે ડી, અનાજ। ચોથો પ્રશ્ન છે, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતા હતા? તો આદિમાનવો શિકાર કરવા માટે લાકડાના હથિયારો, પથ્થરના હથિયારો અને હાડકાના હથિયારોનો ઉપયોગ કરતા હતા। આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ। પાંચમો પ્રશ્ન છે, શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? તો શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે। આથી જવાબ આવશે સી, પાષાણ યુગ। અને પાષાણ યુગ એટલે કે પથ્થરોનો યુગ। આદિમાનવો પોતાના જીવનમાં શિકાર કરવા માટે પથ્થરોનો ઉપયોગ કરતા હતા। આથી આદિમાનવના સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે, આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? તો આદિમાનવ મુખ્યત્વે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો। આથી જવાબ આવશે સી, પથ્થરની ટેકનોલોજી। સાતમો પ્રશ્ન છે, આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા? તો આદિમાનવ શિકાર કરવા માટે મુખ્યત્વે પથ્થરના હથિયારો અને લાકડાના હથિયારોનો ઉપયોગ કરતા હતા, જ્યારે તેઓ બંદૂકના ઉપયોગ કરતા ન હતા। આથી જવાબ આવશે સી, બંદૂક। આદિમાનવના સમય દરમિયાન બંદૂકની શોધ જ નથી થઈ, આથી તેઓ બંદૂકનો ઉપયોગ કરતા જ ન હતા। આથી જવાબ આવશે સી, બંદૂક। આઠમો પ્રશ્ન છે, આદિમાનવ પથ્થરનો ઉપયોગ કઈ બાબત માટે કરતો ન હતો? તો આદિમાનવ પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે વનસ્પતિને કાપવા માટે, આ ઉપરાંત પ્રાણીઓને ચીરીને ચામડી કાઢવા માટે, આ ઉપરાંત પ્રાણીઓના ચામડાનો શરીરને ઢાંકવા માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો, જ્યારે ઘરના સુશોભન માટે તેઓ પથ્થરનો ઉપયોગ કરતા ન હતા। આથી જવાબ આવશે ડી, ઘરના સુશોભન માટે। નવમો પ્રશ્ન છે, વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો હતો? તો વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે આદિમાનવ પ્રાકૃતિક અથવા તો કુદરતી ગુફામાં રહેતો હતો। આથી જવાબ આવશે એ, પ્રાકૃતિક ગુફા। દસમો પ્રશ્ન છે, આદિમાનવ અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોના આધારે કહી શકાય? તો રાખના અવશેષોના આધારે એવું કહી શકાય કે આદિમાનવ એ અગ્નિથી પરિચિત હશે। આથી જવાબ આવશે બી, રાખના અવશેષોના આધારે। 11મો પ્રશ્ન છે, દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે? તો રાખના અવશેષો એ કરનૂલમાંથી મળી આવ્યા છે। આથી જવાબ આવશે એ, કરનૂલ। 12મો પ્રશ્ન છે, અંદાજિત કેટલા વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? તો અંદાજિત 11,000 વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો। આથી જવાબ આવશે સી, 11,000 વર્ષ પહેલા। 13મો પ્રશ્ન છે, આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી શોધ કઈ હતી? તો આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી શોધ ચક્ર અથવા તો પૈડાની હતી। આથી જવાબ આવશે એ, ચક્ર અથવા તો પૈડાની। જ્યારે આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી પ્રથમ શોધ એ અગ્નિ હતી અને ત્યારબાદની શોધ એ ચક્ર અથવા પૈડાની હતી। 14મો પ્રશ્ન છે, માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણમાં રહેતો હતો? તો માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં ગારા માટી અને ઘાસના બનાવેલા મકાનમાં રહેતો હતો। આથી જવાબ આવશે બી, ગારા માટી અને ઘાસના બનાવેલા મકાનમાં। 15મો પ્રશ્ન છે,
માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો કૂતરો એ માનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર હતો. આથી જવાબ આવશે બી, કૂતરો. 16મો પ્રશ્ન છે, શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? તો ખેતીની સાથે સાથે તેઓ પશુપાલન સાથે પણ સંકળાયેલો હતો. આથી જવાબ આવશે સી, પશુપાલન. 17મો પ્રશ્ન છે, કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? તો ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા. આથી જવાબ આવશે એ, ખેતી અને પશુપાલન. 18મો પ્રશ્ન છે, પથ્થરમાંથી બનાવેલા ખેતીના ઓજારોમાં કયા ઓજારોનો સમાવેશ થતો નથી? તો પથ્થરના બનાવેલા ખેતીના ઓજારોમાં મુખ્યત્વે ખુરપી, દાંતરડું અને છીણીનો સમાવેશ થાય છે, જ્યારે પથ્થરમાંથી બનાવેલા હળનો સમાવેશ થતો નથી. આથી જવાબ આવશે ડી, હળ. 19મો પ્રશ્ન છે, મહેરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? તો મહેરગઢમાંથી ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો મળી આવ્યા છે. આથી જવાબ આવશે સી, ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો. 20મો પ્રશ્ન છે, મહેરગઢ હાલ ક્યાં આવેલું છે? તો મહેરગઢ એ હાલ પાકિસ્તાન દેશમાં આવેલું છે. આથી જવાબ આવશે બી, પાકિસ્તાન. 21મો પ્રશ્ન છે, બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? તો બિહારના ચિરાન નામના સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળી આવ્યા છે. આથી જવાબ આવશે બી, ચિરાંદ. 22મો પ્રશ્ન છે, પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા પાષાણ યુગના પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી? તો ચિરાંદ, લાંગણજ અને મહેરગઢ એ પાષાણ યુગના પુરાતન સ્થળો છે, જ્યારે ધોળાવીરા એ પાષાણ યુગનું પુરાતન સ્થળ નથી, એ કાંસ્ય યુગનું પુરાતન સ્થળ છે. આથી જવાબ આવશે ડી, ધોળાવીરા. 23મો પ્રશ્ન છે, પુરાતન સ્થળેથી મળી આવેલા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતા હશે? તો પુરાતન સ્થળેથી મળી આવેલા પથ્થરના તીક્ષ્ણ ઓજારો એ કૃષિ કાર્ય માટે વપરાતા હશે. આથી જવાબ આવશે બી, કૃષિ કાર્ય માટે. 24મો પ્રશ્ન છે, ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? તો ઇનામ ગામમાં ગોળ આકારના ઘર મળી આવ્યા છે. આથી જવાબ આવશે સી, ગોળ. 25મો પ્રશ્ન છે, ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો ઇનામ ગામ એ મહારાષ્ટ્રમાં આવેલું છે. આથી જવાબ આવશે સી, મહારાષ્ટ્ર. 26મો પ્રશ્ન છે, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો ભીમબેટકા એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે બી, મધ્યપ્રદેશ. 27મો પ્રશ્ન છે, સ્થાયી જીવનથી આદિમાનવ કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો સ્થાયી જીવનથી આદિમાનવોએ ઉદ્યોગોની શરૂઆત કરી ન હતી. આથી જવાબ આવશે સી, ઉદ્યોગ. 28મો પ્રશ્ન છે, મધ્ય ભારતમાં કઈ પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલી છે? તો મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવી છે. આથી જવાબ આવશે બી, વિંધ્ય પર્વતમાળા. 29મો પ્રશ્ન છે, ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો ક્યાંથી મળી આવેલા છે? તો ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો એ મહેરગઢમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે એ, મહેરગઢ. અને મહેરગઢ એ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. 30મો પ્રશ્ન છે, લાંગણજ કયા રાજ્યમાં આવેલું છે? તો લાંગણજ એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે બી, ગુજરાત. 31મો પ્રશ્ન છે, ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો એ કોલ્ડી હવામાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે બી, કોલ્ડી હવા. અને કોલ્ડી હવા નામનું સ્થળ એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. 32મો પ્રશ્ન છે, કોલ્ડી હવા કયા રાજ્યમાં આવેલું છે? તો કોલ્ડી હવા એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે સી, ઉત્તર પ્રદેશ. અને કોલ્ડી હવામાંથી ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો મળી આવ્યા છે. 33મો પ્રશ્ન છે, માનવ વસાહતો અને ગેંડાના અવશેષો ક્યાંથી મળી આવેલા છે? તો માનવ વસાહતો અને ગેંડાના અવશેષો એ લાંગણજમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે સી, લાંગણજ. અને લાંગણજ એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. 34મો પ્રશ્ન છે, મહેરગઢ હાલ કયા દેશમાં આવેલ છે? તો મહેરગઢ એ હાલ
પાકિસ્તાન દેશમાં આવેલું છે. આથી જવાબ આવશે બી પાકિસ્તાન. 35મો પ્રશ્ન છે ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનના અવશેષો ક્યાંથી મળી આવેલા છે? તો ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનના અવશેષો એ બુર્જહોમ અને ગુફક્રાલમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે એ બુર્જહોમ અને બી ગુફક્રાલ. 36મો પ્રશ્ન છે ઇનામ ગામ ક્યાં આવેલું છે? તો ઇનામ ગામ એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે એ મહારાષ્ટ્ર. 37મો પ્રશ્ન છે ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો ભેંસ, બળદ અને ઓજારોનો અવશેષો એ ચિરાંદ એટલે કે બિહારમાંથી મળી આવ્યા છે. આથી જવાબ આવશે એ ચિરાંદ. 39મો પ્રશ્ન છે પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ કોને ગણી શકાય છે? તો મહેરગઢ એ પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. આથી જવાબ આવશે બી મહેરગઢ. અહીં એમસીક્યુ પ્રશ્નો પૂરા થાય છે. હવે ખાલી જગ્યા પૂરો એ પ્રશ્ન જોઈએ. પહેલું વિધાન છે આદિમાનવ ખાલી જગ્યા જીવન જીવતા હતા. તો આદિમાનવ એ ભટકતું જીવન જીવતા હતા. આથી જવાબ આવશે ભટકતું જીવન. બીજું વિધાન છે આદિમાનવ ખોરાકમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરતા ન હતા. તો આદિમાનવ ખોરાકમાં અનાજનો ઉપયોગ કરતા ન હતા. આથી જવાબ આવશે અનાજ. ત્રીજું વિધાન છે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે પાષાણ યુગ. ચોથું વિધાન છે આદિમાનવ ખાલી જગ્યા ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા. તો આદિમાનવ એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા. આથી જવાબ આવશે પથ્થરની ટેકનોલોજી. પાંચમું વિધાન છે મધ્યપ્રદેશમાં આદિમાનવના વસવાટ માટે ખાલી જગ્યા સ્થળ મળી આવેલું છે. તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામનું સ્થળ મળી આવેલું છે કે જ્યાં આદિમાનવોનો વસવાટ હતો. આથી જવાબ આવશે ભીમબેટકા. છઠ્ઠું વિધાન છે ભીમબેટકા ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. તો ભીમબેટકા એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે મધ્યપ્રદેશ. સાતમું વિધાન છે દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. તો કરનુલ ગુફામાંથી રાખના અવશેષો મળી આવેલા છે. આથી જવાબ આવશે કરનુલ. આઠમું વિધાન છે આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી શોધ ખાલી જગ્યા હતી. તો ચક્ર એ આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી શોધ હતી. આથી જવાબ આવશે ચક્ર. જ્યારે આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી પહેલી શોધ અગ્નિ હતી. નવમું વિધાન છે માનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો. તો માનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કૂતરો હતો. આથી જવાબ આવશે કૂતરો. 10મું વિધાન છે ખાલી જગ્યા સ્થળેથી ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરોના અવશેષો મળી આવેલા છે. તો મહેરગઢ નામના સ્થળેથી ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરોના અવશેષો મળી આવ્યા છે. આથી જવાબ આવશે મહેરગઢ. 11મું વિધાન છે મહેરગઢ ખાલી જગ્યા દેશમાં આવેલું છે. તો મહેરગઢ એ પાકિસ્તાન દેશમાં આવેલું છે. આથી જવાબ આવશે પાકિસ્તાન. 12મું વિધાન છે બિહારના ખાલી જગ્યા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળી આવ્યા છે. તો બિહારના ચિરાંદ નામના પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળી આવ્યા છે. આથી જવાબ આવશે ચિરાંદ. 13મું વિધાન છે ઇનામ ગામમાં ખાલી જગ્યા આકારના ઘર મળી આવ્યા છે. તો ઇનામ ગામમાં ગોળ આકારના ઘર મળી આવ્યા છે. આથી જવાબ આવશે ગોળ. 14મું વિધાન છે ઇનામ ગામ ભારતના ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. તો ઇનામ ગામ એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે મહારાષ્ટ્ર. 15મું વિધાન છે ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો ખાલી જગ્યામાંથી મળી આવ્યા છે. તો ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો એ કોલ્ડી હવામાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે કોલ્ડી હવા. અને કોલ્ડી હવા એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. 16મું વિધાન છે માનવ વસાહતો અને ગેંડાના અવશેષો ખાલી જગ્યામાંથી મળી આવ્યા છે. તો માનવ વસાહતો અને ગેંડાના અવશેષો એ લાંગણજમાંથી મળી આવ્યા છે. આથી જવાબ આવશે લાંગણજ. અને લાંગણજ એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. 17મું વિધાન છે ઘઉં,
મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનના અવશેષો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાંથી મળી આવ્યા છે? તો ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનના અવશેષો બુર્જહોમ અને ગુફરકાલમાંથી મળી આવ્યા છે. આથી જવાબ આવશે બુર્જહોમ અને ગુફરકાલ બંને. 18મું વિધાન છે ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો ખાલી જગ્યામાંથી મળી આવેલા છે. તો ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો એ ચિરાંદમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે ચિરાંદ, અને ચિરાંદ એ બિહાર રાજ્યમાં આવેલું છે. 19મું વિધાન છે આદિમાનવ હાડકા, લાકડા અને ખાલી જગ્યાના હથિયારોનો ઓજાર તરીકે ઉપયોગ કરતા હતા. તો આદિમાનવો હાડકા, લાકડા અને પથ્થરના હથિયારોનો ઓજાર તરીકે ઉપયોગ કરતા હતા. આથી જવાબ આવશે પથ્થર. 20મું વિધાન છે આદિમાનવ ખાલી જગ્યા અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ પોતાનું શરીર ઢાંકવા માટે કરતા હતા. તો આદિમાનવ એ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ પોતાનું શરીર ઢાંકવા માટે કરતા હતા. આથી જવાબ આવશે વૃક્ષની છાલ. 21મું વિધાન છે આદિમાનવ ઝાડના થડ અને તેના જાડા લાકડામાંથી ખાલી જગ્યા બનાવતા શીખ્યા હતા. તો આદિમાનવો ઝાડના થડ અને તેના જાડા લાકડામાંથી ચક્ર અથવા તો પૈડું બનાવતા શીખ્યા હતા. આથી જવાબ આવશે ચક્ર અથવા તો પૈડું. 22મું વિધાન છે આદિમાનવ ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા. તો આદિમાનવ એ નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા. આથી જવાબ આવશે નદી કિનારા. સમુદ્ર કિનારોનું જે પાણી હોય છે એ ખારું હોય છે, ત્યાં ખેતી થઈ શકતી નથી. આથી આદિમાનવો છે એ ધાન્ય નદી કિનારે ઉગાડતા હતા. 23મું વિધાન છે શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો ખાલી જગ્યામાંથી બનાવતો હતો. તો શરૂઆતમાં આદિમાનવો ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા હતા. આથી જવાબ આવશે પથ્થર. 24મું વિધાન છે ખાલી જગ્યા ગામને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. તો મહેરગઢને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. આથી જવાબ આવશે મહેરગઢ. 25મું વિધાન છે મહારાષ્ટ્રના ખાલી જગ્યામાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવેલા છે. તો મહારાષ્ટ્રના ઇનામ ગામના સ્થળેથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવેલા છે. આથી જવાબ આવશે ઇનામ ગામ. 26મું વિધાન છે લાંગણજ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. તો લાંગણજ એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે ગુજરાત. અહીં ખાલી જગ્યાઓ પૂરી થાય છે. હવે જોડકા જોડો એ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1 જોડકા જોડો. વિભાગ અ માં અવશેષોનું લિસ્ટ આપેલું છે અને વિભાગ બ માં એ અવશેષો જ્યાંથી મળી આવેલા છે એ સ્થળનું લિસ્ટ આપેલું છે. જેમાં પહેલું છે ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો. તો આ અવશેષો એ મહેરગઢમાંથી મળી આવેલા છે. આથી પહેલામાં આવશે ડી. બીજું છે ચોખા અને પ્રાણીઓના હાડકા. તો ચોખા અને પ્રાણીઓના હાડકા એ કોલ્ડી હવામાંથી મળી આવેલા છે. આથી બીજામાં આવશે સી. ત્રીજું છે માનવ વસાહતો અને ગેંડો. તો માનવ વસાહતો અને ગેંડાના અવશેષો એ લાંગણજમાંથી મળી આવેલા છે. આથી ત્રીજામાં આવશે એ. ચોથું છે ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનો. તો આ બધા જ અવશેષો એ બુર્જહોમ અને ગુફક્રાલમાંથી મળી આવેલા છે. આથી ચોથામાં આવશે ઈ, બુર્જહોમ અને ગુફક્રાલ. અને પાંચમું છે ભેંસ, બળદ અને ઓજારો. તો આ અવશેષો એ બિહારના ચિરાંદમાંથી મળી આવેલો છે. આથી પાંચમામાં આવશે બી. પ્રશ્ન નંબર 2 જોડકા જોડો. પહેલું છે લાંગણજ. તો લાંગણજ એ ગુજરાતમાં આવેલું છે. બીજું છે ચિરાંદ. તો ચિરાંદ એ બિહારમાં આવેલું છે. આથી બીજામાં આવશે એ. ત્રીજું છે કોલ્ડી હવા. તો કોલ્ડી હવા એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આથી ત્રીજામાં આવશે બી. ચોથું છે મહેરગઢ. તો મહેરગઢ એ પાકિસ્તાનમાં આવેલું છે. આથી ચોથામાં આવશે ઈ. પાંચમું છે ભીમબેટકા. તો ભીમબેટકા એ મધ્યપ્રદેશમાં આવેલું છે. આથી પાંચમામાં સામે આવશે એફ, મધ્યપ્રદેશ. અને છઠ્ઠું છે ઇનામ ગામ. તો ઇનામ ગામ એ મહારાષ્ટ્રમાં આવેલું છે. તો આ છઠ્ઠામાં આવશે સી. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.